પંચમહાલથી સમાચાર પ્રવાસે જતી શાળાની બસને અકસ્માત નડ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલા તમામ બાળકો સુરક્ષિત છે। દેવગઢ બારિયાની કાલિયાકોટની શાળાની બસ પ્રવાસે ગઈ હતી અને બસમાં 50થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા। તે સમય પર આ બસને અકસ્માત નડ્યો છે અને અકસ્માત થતાની સાથે જ બસ જે છે તે રોડની એક તરફ થઈ ચૂકી હતી। મુખ્ય રસ્તાથી એક તરફ આપ જોઈ શકો છો અને પલટાઈ ચૂકી હતી। જો કે સદનસીબે તમામ બાળકો સુરક્ષિત છે, તમામનો બચાવ થઈ ચૂક્યો છે, કોઈ ગંભીર બાબત નથી। જો કે 50 વિદ્યાર્થીઓ તેમાં સવાર હતા, પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે તેને લઈને જે પ્રકારે સંચાલન જે થવું જોઈએ સંચાલકો દ્વારા ડ્રાઈવર સાથે તે હાલ ક્યાંક ઉણપ જોવા મળી રહી છે। નિકુંજ પટેલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, સમગ્ર ઘટના બની કેવી રીતે અને તમામ બાળકો હાલ સુરક્ષિત છે તેને લઈને શું વિગતો? જે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જે કાલિયાકોટા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જઈ રહ્યા હતા તે વખતે જે પંચમહાલ જિલ્લાના જાંબુગોડા પાસે એક નારુકોટ ગામ છે, આ ગામ પાસે સ્કૂલ બસનો અકસ્માત થયો હતો। સ્કૂલ બસ જે હતી તે ટ્રક સાથે અથડાઈ હતી અને અકસ્માત થયો હતો। જો કે સદનસીબે આમાં કોઈ બાળકને ઈજા કે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। એક શિક્ષક તેમજ ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે, તેઓને હાલ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે। જી બિલકુલ નિકુંજ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે, તેને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે તેને લઈને મેનેજમેન્ટ પર સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે।